આજે ભાદરવા શુદ્ધ એકાદશી છે, જલડી એકાદશી છે. આજે બુધવાર છે, તારીખ 9/2025 વર્ષ છે, તારીખ 3/9/2009. દોઢડી એકાદશી છે, એટલે કાલે બપોરે પૂરી થાય ત્યાં સુધી ફલાર કરો, ઉપવાસ કરો. શ્રીજી મહારાજે દયા કરીને મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે ને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે. આપણે જાગતા હોય તે જેવી છે તેવું, આ તુંબડી જેવી છે તેવી જોઈએ, આ ઘડિયાળ જે છે, થાંભલો જે કંઈ છે તે વ્યક્તિ જેવું છે તેવું જોઈ શકીએ. અને બધાને ખબર પડી જાય, મંજીભાઈ, કાનજીભાઈ, ધનજીભાઈ, રામજીભાઈ, બધું ખબર પડી જાય. પણ આંખ બંધ કરીને કોઈને બોલવાથી ખબર પડે, એટલી ખબર પડે કે નહીં પડે. પણ મહારાજ કે જાગ્રત અવસ્થાનું વિશે યથાર્થ જ્ઞાન વર્તે છે, એટલે જેવું પદાર્થ છે તેવું જ્ઞાન એને જાગ્રત અવસ્થામાં વર્તે છે. તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે અને તે સાંભળ્યું હોય તે પાકું થાય છે. આ નિયમ જ છે. તમે કોઈ પણ વસ્તુને કંઠસ્થ કરી હોય, આ વસ્તુ તો સામાન્ય લોકોને ધ્યાનમાં રાખવા જેવી છે. જેને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું હોય, અથવા તો કોઈ માણસને શ્લોકો શીખવા હોય, કોઈ માણસને કીર્તન શીખવું હોય, તો આના જેવું છે. કેવી રીતે? જેવી રીતે પશુઓને જોયા હશે કે એક યારે ઘાસ ખાઈ જાય છે, એક યારે ઘાસ ખાઈ જાય એના પછી મોટું, આ બંધ કર, એના બે હૃદય છે, મોટું ને નાનું. એટલે મોટા હૃદયમાં બધું નાખી દે છે ઓદરીમાં, અને પછી એમાં કાઢી કાઢીને ચવરણ કરીને ઝીણું કરે છે. તેમ માણસ માત્રને આ વાગોળવાની આદત હોવી જોઈએ. કંઠસ્થ કરવું હોય તો વાગોળવાની આદત જોઈએ. જો તમે કોઈ પદાર્થને વાગડશો નહીં તો એ નિશ્ચિત નહીં થાય. એટલે પેલે જે કહ્યું કે જાગ્રત અવસ્થાનું છે યથાર્થ જ્ઞાન રહ્યું છે, એ જે જ્ઞાન છે એને દ્રઢ કરવા માટે એ તમે મનન કર્યું, નિધિ તમે જોઈ લીધું કે મહારાજની મૂર્તિ આવી છે, પણ પછી આમ ખુલ્લી આંખે મૂર્તિ સ્થિર નહીં થાય. તો તમારે શું કરવું પડશે કે પછી ભગવાનની મૂર્તિ જોઈ અને એક જગ્યાએ બેસીને ફરીથી ચિંતન કરી લેવાનું. એ સૂક્ષ્મ અવસ્થા છે. બાહ્ય ઇન્દ્રિયો કામ નથી કરતી, અંદરની ઇન્દ્રિયો કામ કરે છે. એટલે ચારે બાજુ મહારાજની મૂર્તિની પાઘ કેવી છે, છોગું કેવું છે, કેટલા કલર છે, કેટલી આંટીઓ મારી છે, કાનમાં કુંડળ કેવા છે, તિલક કેવું છે, આ બધું માટી બકડી કેવી મહારાજે રાખી છે ગાલને વિશે, આ બધું આંખ બંધ કરીને થાય. ખોલી આંખે ગમે એટલી વાર યાદ કરશો નહીં રહે. એટલે મહારાજ કહે છે જ્યારે મનન કરે ત્યારે સાંભળ્યું હોય ત્યારે પાકું થાય છે. પાકું ત્યારે થાય. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે. રાત્રિમાં જે સપના આવે છે રજોગુણ પ્રધાનમાં જ હોય છે. કોઈને કરવું, આ ને ખાવું પીવું ને સ્ત્રી ને પુરુષને રજોગુણાત્મક છે. તો એમાં અયથાર્થ જ્ઞાન રહ્યું છે. એમ ગથાર્થ તમે જે જુઓ છો એમ જ હોય. તમે કોઈને મળ્યા તો એ તમે કહીને મળ્યા જ હો પછી ને, એ તો આ જૂઠું જ છે. અને એમાં જ્ઞાને યથાર્થ નથી. સ્વપ્નાવસ્થા છે એમાં જ્ઞાને યથાર્થ નથી, અને જાગ્રતમાં યથાર્થ જ્ઞાન છે. તેમ છતાં એ કહ્યું કે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહે, તો પણ જે જાગ્રત અવસ્થામાં સાંભળ્યું હોય તે સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. તેનું શું કારણ છે? પરિપક્વ કરવું હોય તો આંખ બંધ જ કરવી જ પડે તમારે. કોઈ પણ વસ્તુને યાદ કરવી હોય તો આંખ બંધ કર્યા સિવાય છૂટકો જ નથી. તો જ પાકું થાય. પહેલા શબ્દ યાદ રાખવાના, પછી મનન કરવાનું આંખ બંધ કરીને કે આ જ છે, આ જ છે, પછી પાકું થઈ જાય. બહુ ટેકનિક છે, આ એક ટેકનિક છે માણસને પાકું કરવાની. આ ઘડિયાળ તો વ્યવસ્થિત કર, ઊંધું ચાલે છે. તો એ ટેકનિક યાદ રાખવી પડે એને. એ જ રાખો તો સ્કોર થાય.
એનું શું કારણ છે? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ હતી તેણે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. ભગવાન શ્રી હરિ બેઠા છે, પેલાને બરાબર જ રાખજો. ભગવાન શ્રી હરિ બેઠા છે અને એને ઉત્તર થાય, સંતોથી ઉત્તર ના થાય. સર્વજ્ઞ છે, સર્વને નિષ્ણાત, ભગવાનની પાસે કયું અજાણ્યું છે. પછી કોઈ મુનિથી યથાર્થ ઉત્તર થયો નહીં. પછી બધા હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ તમે ઉત્તર કરો. હવે શ્રીજી મહારાજ જે પ્રશ્નનો ઉત્તર કરે છે તેને સાંભળીએ. શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એ છે જે હૃદયની વિશે ક્ષેત્રજ્ઞ રહ્યા છે. ક્ષેત્રજ્ઞ કોણ છે? હૃદયની વિશે ક્ષેત્રજ્ઞ એવા જીવ રહ્યા છે. અંતઃકરણ અને જીવને નજીક છે. અંતઃકરણ અને જીવ બહુ નજીક છે, બંને સાથે રહ્યા છે. તમને કોઈ કથા સાંભળવી હોય, ભલે ભૂંગળા મૂક્યા હોય, ગમે તે મૂક્યું હોય, અહીં જે વક્તાના સામે બેસીને સાંભળીએ એ ભૂંગળાનો અવાજ તો 2 કિલોમીટર સુધી આવતો હોય, પણ ત્યાં તમને એ સંભળાય નહીં. જેવું સ્પષ્ટ ના સમજાય. સંભળાય તો અવાજ થાય, એ સમજાય તો છે જ, પણ સ્પષ્ટ ના સમજાય. એવું છે. ક્ષેત્રજ્ઞ નજીક છે. કોની પાસે? અંતઃકરણની પાસે. એટલે અને આ અંતઃકરણ છે એ સૂક્ષ્મ અવસ્થા છે. અંતઃકરણ જે કામ કરે છે સૂક્ષ્મ અવસ્થાનું કામ કરે છે, અને જે સૂક્ષ્મ અવસ્થાનું પેલું જાગ્રત છે એ જાગ્રત અવસ્થામાં કામ કરે છે. એટલે એને કે ક્ષેત્રજ્ઞ નજીક છે, તે જીવ તેનો નિવાસ છે, અને તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોને પ્રેરક છે, અને તેમાં અંતઃકરણ છે તે ક્ષેત્રની સમીપ વર્તે છે. આ બધી ઇન્દ્રિયોનું સંચાલન કોણ કરે છે? જીવ જ કરે છે ને. વિશ્વોપનિષદમાં કહ્યું છે કોઈ ઇન્દ્રિયનું ન ચાલે. જીવ જે રાજા છે એ રાજા જો સ્વતંત્ર થાય, આ તો મૂળ બાબત એવી છે કે આપણે રાજા છીએ, જીવ આપણો રાજા છે એ આપણે ખબર નથી, એટલે ઇન્દ્રિયોનો વશ થઈએ છીએ. જેમ રાજા પ્રજાને વશ થઈ જાય એ રાજ્ય ના ચાલે. પ્રજાને જો વશ થઈ જાય રાજા, જી હા, રાજા જો પ્રજાની સામે કરવા લાગે એ રાજ્ય ના ચાલે, સ્વાભાવિક ના ચાલે, એનું અધોપતન થાય. દરેકને મળતો કહેતા હતા. પેલા ભાઈ ગયા એક મંત્રીને મળવા, પછી 25 જણા હતા. પછી બધી સલાહ આપી કે સાહેબ આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને. પછી સાહેબ એટલું જ બોલ્યા, તમારું માન્યું હોત તો આ બીજી બે સરકાર ક્યારની બંધ થઈ ગઈ હતી. તમારું બધાનું માન્યું હોત ને તો આ સરકાર ના ચાલે. ના ચાલે ને તારે 100ના મત લેવા જાય તો ચાલતું હશે? અને કોના મત સરખા પડ્યા છે? આ જગતમાં કોના મત એક સરખા પડ્યા છે? કોઈકને ખાટું, મારા જે વચનામૃતમાં કોઈને ખાટું ગમે, કોઈને તીખું ગમે, કોઈને મોરું ગમે, કોઈને મરચાવાળું ગમે, કસાયેલું ગમે, અલગ અલગ પોતાના વિષયો છે. તેમાં જગતનું ચિંતન પણ અલગ અલગ છે. એક જ વસ્તુને વિશે એક વ્યક્તિ એક ચિંતવે, બીજી વસ્તુ બીજી ચિંતવે. એક જ વસ્તુ પડી છે, તેમાં 100નું ચિંતન અલગ હોય. હવે એને કંઈ ખબર હોય કે ન હોય, પણ ચિંતન તો બધાનું અલગ હોય છે, એટલું તો હોય જ છે. તો એ બધાનું એક કરવા જાવ તો ક્યાં મેળ બેસે? એક વર્ષો પહેલાં એક ભાઈએ સરસ વાત કરેલી, નામમાં લે ગયા, સ્વામીના શિષ્યો હતા. એને કહ્યું કે ઘરમાં 15 જણાનો સ્ટાફ હોય, અને પછી સવારે બધાને ભેગા કરીએ અને ભેગા કરીને કહીએ કે બોલો આજે શું શાક લાવવું છે. 15 જણાનો ઘરમાં સ્ટાફ, અને આપણે બધાને પૂછીએ કે ભાઈ બોલો આજે શું શાક લાવવું છે. ત્યારે એક કહેશે આ ભીંડા હારા હો, ભીંડા સરા, અત્યારે ઠંડી છે ને. ત્યારે બીજો શું કે ના એના કરતાં તુરિયા હારા નહીં. ત્રીજો કે સારામાં સારી તો દૂધી, ઠંડી ગરમી ના થાય. હવે આ 25 જણાને ભેગા કોઈ દિવસ મત થાય તો એ શાક લેવાય? 2-3 કલાક ચિંતન કરીને પછી નિર્ણય કરીને પછી શાક લેવા જઈએ, એ ક્યાં ટાઈમ બગાડવાનો? એમ કરતાં ઘરનો જે માલિક હોય એ નિર્ણય કરી નાખે કે આજ ભીંડા લાવવા, આજ તુરિયા લાવવા, ગલકા લાવવા, દૂધી લાવી, જે લાવવું હોય તે, અને જે આવે એ ખાય. એટલે કહે છે અહીંયા કને, અને તે માટે અંતઃકરણના મનન કરે ત્યારે દ્રઢ થાય છે.
શું કરવું પડે? દઢ કરવું પડે. કોઈ પણ વસ્તુને દઢ કરવી હોય અંતઃકરણમાં દઢ કરવી પડે. કાં જે ક્ષેત્ર છે તે સર્વ ઇન્દ્રિયો એક કળાઓ જીન જાણે છે. જીવાત્મા બધી ઇન્દ્રિયોને એક સાથે જાણે છે અને બધાને કંટ્રોલ છે. જેમ રાજા જેમ પ્રજાને વશ ન થાય કોઈ દિવસે. મહારાજે જો શિક્ષાપત્રીમાં લખ્યું, મહારાજ કે મદાશ્રિત નૃપય ધર્મશાસ્ત્ર માશ્રિત્ય પ્રજાસ પુત્ર પાલ્યો ધર્મ સ્થાપ્યો ધરાધરે. રાજાએ પ્રજાને પુત્રની પેઠે પાલન કરવું અને પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવું. તરત લખ્યું પાછું, મદાશ્રિત નૃપય ધર્મશાસ્ત્ર માશ્રિત્ય પ્રજાસ પુત્રો પાલ્યો ધર્મ સ્થાપ્યો ધરા. રાજંગોપાય સડોગ્રા જ્ઞાસ તીર્થાની ચંદસા વ્યવહાર વિદો સદભા દંડ્યા દંડ્યાસ્ત લક્ષણી. તો શું કોઈને ધોકાવાળી કરવી જ નહીં? તેમ આ જે જયુ રાજા કે એ જ કામ થાય. બાકી ઇન્દ્રિયોને વશ થઈ જાય તો કોઈ દિવસ કામમાં ભલીવાર ના આવે. કોઈ દિવસ જીવ ઇન્દ્રિયને વશ થઈ ગયો એને ભલીવાર નહીં લાવ્યો હોય. તો તમે જોજો આ જગતમાં ઘરમાં જે ઘરનો માલિક છે એ પોતાના કુટુંબને વશ થઈ ગયો. ઘરવાળીને એમ કે તું કેમ હો, છોકરાને કે તું કેમ, તને ધોકો લઈને ફરી વળશે એ ક્યાં મેળ બેસે? પ્રમાણ કરે તે વાત રદ થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો ત્યારે સર્વે મુનિએ કહ્યું છે, હે મહારાજ યથાર્થ ઉત્તર કર્યો. ઉત્તર શું કર્યો? કે અંતઃકરણની નજીક ક્ષેત્રજ્ઞ લેવો જીવ બેઠો છે એ પ્રમાણ કરે છે. જીવની તાકાત છે તેથી પ્રમાણ કરે છે, એનું જ એ પ્રમાણ થાય છે, બીજું કંઈ થાય નહીં. જ્યારે બાહ્ય ઇન્દ્રિયો અને ક્ષેત્રજ્ઞ નજીક નથી, થોડો દૂર પડી જાય છે એટલે એનું પ્રમાણ થતું નથી. આ પ્રશ્નને સાંભળીને સંતોએ કહ્યું કે મહારાજ યથાર્થ ઉત્તર થયો. આવો ઉત્તર તો બીજા ના કરી શકે. કોણ કરે? ત્યારે ભગવાન સિવાય કોણ કરે ભાઈ? આવો ઉત્તર બીજા કોણ કરી શકે? પછી મહારાજે પણ હવે ખબર નહીં વિષય ચેન્જ કરી નાખ્યો. યથાર્થ ઉત્તર કરે એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે તેવો કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાર્તામાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તને સર્વવિકાર ટળી જાય છે. મહારાજ કે અમારી આ ભાષા સાંભળે ને, અમે જે કઈ મનન કરવાની રીત એને સાંભળે. મનન કરવાની રીત એટલે કે પહેલાં બારે મેં કહ્યું ગાયો ભેંસો જેમ ખાય છે ઘાસ અને પછી જે વાગોળે છે તેમ વાગોળતા શીખે. વાગોળતા શું શીખે? ભગવાનની જે બાહ્ય મૂર્તિ જે સિદ્ધ કરી છે એ અંતરમાં સિદ્ધ કરે અને અંતરમાં સિદ્ધ કરી ફરી ફરીને સિદ્ધ કરે. તમને ખબર એક વસ્તુ તમે જોતા હશો, અહીં તો કોઈ કરે કે ના કરે, મંદિરો છે એ મંદિરોમાં રૂપચોકી છે. દરેકને નીચે ઉતરે પગથિયે એટલે બે બાજુ રૂપચોકી આવે. એ તો જોયું છે ને મંદિરોમાં કે નહીં જોયું? મંદિરોને પગથિયે ઉતરે એટલે બે ચાક રૂપચોકી કહેવાય. અહીં ચાર રૂપચોકી છે, બે ઓટલા બનાવ્યા આવે, 1, 2 ને 3 કે 4 હોય, જેવા પગથિયે એવા ઓટલા બનાવ્યા આવે. તો લોકો ભગવાનના દર્શન કરી અને પછી ઓટલા ઉપર બેસે. શું કરવા? ઓટલા ઉપર શું કરવા બેસે? થાકી ગયા હોય એટલે થાક ઉતારવા એટલે બેસે ને ભગત. થાકી ના ગયા હોય અંદર ભજન કર્યું કલાક અડધી કલાક એટલે ઓટલા ઉપર બેસે. એ ઓટલા ઉપર એના માટે નથી બેસતા, થાકી ગયા એટલા માટે. એનાથી કંઈ થાક ન ઉતરે. પણ જે અંતર જે જોયું છે એનું અહીંયા આવીને મનન કરવાનું, ઓટલા ઉપર બેસીને મનન કરવાનું. અને પાછું કંઈક ભૂલ થતી હોય તો જોઈ લે પાછો કે અમે એમ કહ્યું મહારાજના વાઘા એમ જ છે કે નહીં, સુરવાડ મહારાજનું વાઈટ જ છે કે નહીં, એ જોઈને મનન કરી લે. પછી મનન એક વાર થઈ ગયું પછી ઘરે ઈદમ રહે, પાછું ઈદમ રહે. એટલે મહારાજ કે આ વાત જો અને માણસને ઘરે બેસી જાય, કઈ વાત? કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લંપટ હોય, ગમે તેવો હોય, પણ જો આ ભગવાનની મૂર્તિને યાદ કરવાની એને જો ટીક મળી ગઈ તો કામ થઈ જાય. ટેકનિક મળી જાય તો કામ થઈ જાય ભગવાનની મૂર્તિને. પણ આ ટેકનિક છે જ નહીં, કોઈક જ હોય છે એવા. અને તે પણ બેસે છે શું કરવા માટે? બસ કે ભગવાનને રજા લેવા માટે. ઓટલા ઉપર બેસે છે શું કરવા માટે? મેં મોસ્ટ ઉપર લોકોને પૂછ્યું, મેં કીધું કેમ અહીંયા બેઠા? તો ભગવાનને કહીને કે હવે રજા લઈને કહીને કે આજે હવે અત્યારે જઈએ છીએ કામે. એ રજા લેવા માટે બેસે કે કાંઈ થાય નહીં, ધ્યાન રાખજે. પણ ધ્યાન રાખવા માટે તમે એનું ધ્યાન રાખો ને, ભગવાનના વાઘા વસ્ત્રને યાદ રાખીને પછી એનું ધ્યાન રાખો ને ભગવાનનું. જો એનું ધ્યાન રાખશો તો એ તમારું ધ્યાન રાખશે. હવે એનું ધ્યાન રાખતા નથી ને એમ કહ્યું કે જે શું કીધું? ધર્મ રક્ષતી રક્ષિત. ધર્મનું તમે રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે. ધર્મ રક્ષતી રક્ષિત, ધર્મનું તમે રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, ગમે તેવો કામી ક્રોધી લોભી લંપટ જીવ હોય, જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને અતિ પ્રીતિ કરીને સાંભળે તો તેને વિકાર માત્ર ટળી જાય છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કાચા ચણા ચાવી જતો હોય, કાચા ચણા, ઘણા લોકોને દાંતમાં બળ હોય, સોપારી ચાવી જાય ને ચણાની ક્યાં વાત છે, કડર કરીને સોપારી ચાવી જાય. બોલો, એવા મરદ બેઠા છે. એવા મરદ જે બેઠા છે એને કાચી આંબલી ખવડાવી દઈએ, અથવા કોઠા ખાવે ને ખવડાવી દઈએ, કાચી આંબલી. અથવા 23માં કહ્યું ને મહારાજે, પ્રથમ ભગત 23માં કહ્યું ને કે લીંબુ ચૂસાવ્યા હોય, 23માં છે ને, 23ના વચનામૃતમાં એમ કહે છે, ગમે તેવું દાંતમાં બળ હોય, સોપારી ચાવે એવું બળ હોય, કાચા ચણા ચાવી જાય એવું બળ હોય, પણ એને જો કાગદી લીંબુ 2-4 ચૂસાવ્યા હોય તો રાંધેલો ભાત પણ ના ચવાય. ચવાય કેમ? દાંત અંબાઈ ગયા. તેમ મહારાજ કે ચણા ચવણા એવી તાકાત હોય, પણ જો આંબલી, ખાટી આંબલીના કાતરા 2-4 ખરાવી દીધા હોય અને પછી કહો કે લ્યો હવે દાળ ભાત જમો, હું દાળ ભાત જમે, અંદર કામ જ નથી કરતું, સેક્શન બધું બંધ, અંદરનું સેક્શન બંધ થઈ જાય. એ કાચા ચણા ના ચવાય, ભાત, રાંધેલો ભાત પણ ના ચવાય. આસક્ત થયો અને આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવાને અર્થે સમર્થ રહે નહીં. અને મહારાજ કે એ બીજું કોઈ ઉપાય છે? બીજો કોઈ ઉપાય છે? તો તપ્ત ચાંદ્રાયણ, વ્રત કુચ્છર ચાંદ્રાયણ, તે ચાંદ્રાયણ કરે, વ્રત કરે, ધારણા પારણા કરે, 28 કરે, 8 કોડિયા દરરોજ લે, 4 સાંજ 4 સાંજ. ઘણા ચાંદ્રાયણ વ્રત છે. ઉપવાસ કરીને તૂટી જાય જૈનોની જેમ, 4 મહિના સુધી પડ્યા રે, કયું રે નહીં. મહારાજ કે એનાથી આવું મન નિર્મળ ન થાય. એવી આ ભગવાનની કથા વાર્તા સાંભળવાથી ભગવાનના ભક્તનું મન નિર્મળ થાય છે. વિષયા વિનિવર્તતે નિરાહારસ્ય દેહિના. મહારાજ લખ્યું વિષયા વિનિવર્તતે, ગીતામાં લખ્યું વિષયા વિનિવર્તસે નિરાહારસ્ય દેહિના રસવર્જ રસોપ્યસ પ્રામ દુષ્ટવા નિવર્તનતે. આ નિયમ છે. રસને છોડી દો તો રસ વયો જાય, રસને છોડી દો તો રસ વયો જાય. ક્યાં સુધી ચાલ્યો જાય? ખાવ નહીં ત્યાં સુધી. ખાવ એટલે પાછું શું થાય? અને આ ચાંદ્રાના વ્રત ને ધારણા પારણાને કરનારા છે ને, એ પછી એક દિવસ ઉપવાસ કરે પણ બીજે દિવસે ડબલ ખાંગો ખાય, એટલે હાટું વારી લે જે કરે હોય ઉપવાસનું એનું, એટલે કે એમાં કાંઈ વરે નહીં. પણ ચાંદ્રાયણ વ્રત કુચરાયણ એકાદું ચાંદ્રાયણ વ્રત કરાય, એમાં વાંધો નહીં, પણ એ મહારાજની આજ્ઞા છે. પણ મહારાજ કે આમાં નામાં ચોટ્યો રહે, ભજન થાય નહીં, માળા થાય નહીં, ઊંઘ્યા કરે, તો એના કરતાં તો જે સ્વસ્થ રહેવાય. કથા શ્રીમદ ભાગવતમાં અને સત્સંગી જીવનમાં બેયમાં કહ્યું કે કથા શ્રવણ કરનારા વ્યક્તિએ ઉપવાસ કરીને કથા કરવી. તો કે ના મેળ બેસ, મહાત્માની કથામાં છે કે ઉપવાસ કરીને તો એ ક્યાં લબડી રહે પાછો, તો કે એ ઉપવાસ ન થાય. તો એક ટાઈમ ભોજન કરીને કથા કરવી, તો કે એ બરાબર છે. તો ના, એના કરતાં તો કે ફલાર કરવું, તો કે ફલારમાં ગેસ થઈ જાય. દૂધ લ્યો, દૂધમાં ગેસ થઈ જાય. છેલ્લી બાકી એમ કહ્યું એક ટાઈમ ભોજન કરી લેવું અને ભજન કરવું. ભજન મુખ્ય છે, વ્રત અને ઉત્સવ મુખ્ય છે, એ બરાબર છે. એ વ્રત અને ઉત્સવ ભજન કરવા માટે છે. અને જો ભજન ના થાય તો પછી કર્યાનું શું મિનિંગ છે? તો પછી વ્રતને ઉપવાસ કરવાથી શું થાય છે? ખાલી દેખાડો જ છે ને, લોકોને બતાવવાનું છે ને, મહા તપસ્વી, મહા ઉપવાસ કરે છે. હા, અને આપણે કોઈ એકાદશીના દિવસે આ તો મંદિરો, મોટા મંદિરો હોય ને, ત્યાં બધા ફલાર કરવા જતા હોય ને, તો કોઈ બેઠું હોય, આવો તમારે નથી આવવું, તો શું કે ખબર નહીં મારો ઉપવાસ છે. હવે બીજાને ક્યાં ખબર પડવાની જરૂર છે તારે ઉપવાસ છે? ખબર નહીં મારે ઉપવાસ છે, હું તો ઉપવાસ કરું છું. હવે આ કંઈ કહેવાની જરૂર નથી, એ બધું દેખાડવાનું છે. જેવું આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું થતું નથી. એટલે ગુણાતીતાન સ્વામીએ અભયસિંહ દરબારને શું કહ્યું કે અભયસિંહ, તું એમ સમજે છે કે તું ધ્યાન કરે છે, મને ખબર છે તમે ધ્યાન કરો છો, પણ હું અહીંયા આવ્યો છું ભગવાનની વાર્તા સંભળાવવા માટે, કથા સંભળાવવા માટે આવ્યો છું. અને ધ્યાન સિવાય, આ કથા સિવાય ધ્યાનની સિદ્ધિ નહીં થાય. કથા વાર્તા સિવાય ધ્યાનની સિદ્ધિ ના થાય. કારણ કે ચોખ્ખું આ જ કરે, ભગવદ્ વાર્તા જ ધ્યાનને ચોખ્ખું કરે.
માનસીને ચોખ્ખી આ જ કરે. સંતો એમ કે આવી રીતે તમે ટેકનિક શીખો અને આ રીતે ભગવાનની માનસી કરો, આ રીતે ધ્યાન કરો, આ જ કરાય. નહીં તો એ 6 કલાક ધ્યાન કરતા હતા અભેસી દરબાર, પણ છતાં ગુણાતીતાન સ્વામીને કહીએ મોતિયા ખાવા નથી આવ્યો, મોતિયા તો કૂતરાના નામે હોય છે. અમે તને કથા વાર્તા સંભળાવવા આવ્યા છીએ અને તમે કથા વાર્તા સાંભળો. કેમ? ધ્યાન પડતું મૂકીને કથા વાર્તા સાંભળો. પછી અમે ગયા પછી ધ્યાન તો છે ને છે. મહારાજ કે કથા વાર્તા એ ધ્યાનનું જંગ છે. કથા વાર્તા એ ધ્યાનનું જંગ છે. કથા વાર્તામાં જે કથાની સ્ટોરી યાદ રાખો ને એ પછી અંતઃકરણ આંખો બંધ કરીને તમે જ આખી સ્ટોરી યાદ કરો. પછી કુશલીબાઈનું ચરિત્ર હોય, વિજાપુરના વજીબાઈનું ચરિત્ર હોય, કે સદાબાનું કેરાનું ચરિત્ર હોય, કે પછી આધોઈના રઈબા કરણીબાનું ચરિત્ર હોય, કે પછી તમે અહીં કુંડળમાં રઈબાનું ચરિત્ર હોય, કે પછી કરિયાણામાં મીણબાનું ચરિત્ર હોય. ગમે તે ચરિત્રને યાદ કરો. એ પહેલાં સંતો પાસે સાંભળી લો અને પછી એને યાદ કરો, મનન કરો, તો એનો આ છે સ્વાદ આવશે. પહેલાં પત્નીએ એક રબારીને સુખડી બનાવી દીધી, સુખડી જમાડી. પછી શું કહે? સુખડીમાં ઘણા ગુણ હોય. 500 ગ્રામ સુખડી ખાઈ ગયો પેલો. સુખડીમાં ઘણા ગુણ છે. તો શું ગુણ છે સુખડીમાં? સુખડીથી નિરોગી રહેવાય, તંદુરસ્તી રહે, અંદર ગોળને ઘી આવે ને, હાડકાં મજબૂત થાય, ઘણું વર્ણન કર્યું. પછી ભરવાડે શું કહ્યું? પેલા તું વાતો કરે છે પણ સુખડી બનાવીને એક દિવસ ખવડાવ તો ખરી. બોલે કે શું ખાધું? ત્યારે ખાધું શું? તો શું ખાધું? આ સુખડી હતી. એટલે તો પહેલે કેવું હતું ને, અત્યારે કીધું, પહેલે કીધું તો હોંશે હોંશે ના ખાધી હતી, કે હવે ખાઈ લીધા પછી શું? તેમ જો ભગવાનના ચરિત્ર તમે યાદ કર્યા હશે તો હોંશે હોંશે ભગવાનનું ધ્યાન થશે. ભગવાનના ચરિત્ર યાદ કરે. એટલે ગુણાતીતાન સ્વામી અભયસિંહને કહ્યું કે કથા સાંભળ, મારી કથા સાંભળ, પછી મેળ બેસો. ભગવત વાત સાંભળત મન નિરેશે નહીં થતું હોય. શું કીધું? જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું થતું નથી. અને આવી વાર્તા સાંભળીને જેવું તમારું સર્વનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો ત્યારે પણ નહીં થતું હોય. સ્પષ્ટ વાત છે. તથા મારા ફેરવતા હશો ત્યારે પણ નહીં થતું. માટે વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થયાનું નિર્વિષય સાધન કોઈ નથી. એટલે કે કથા સાંભળ્યા કરો, કથા સાંભળ્યા કરો. આ સમય બહુ સારો છે. અત્યારનો સમય છે ને, બહુ સારો છે. પહેલે જૂના લોકો ભણેલા નહીં, અને એ લોકો શું કરતા? ખેતરમાં કોષ ચલાવે, બળદિયા, 2 બળદિયાને કોષ ચલાવે. પછી સવારે કોઈ ભણેલાની પાસેથી કીર્તનની કડી લઈ જાય. વાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવો રે, વાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવો રે. એ આખી દિવસ કડી ગોખ્યા કરે, પણ હાજે જઈને બીજી કડી લે અને વળી પછી કડી ગોખે ને એમ કીર્તન તૈયાર કરતા હતા. અને એવા મેં 100 કીર્તનવાળા જોયા. કડીઓ લઈ લઈને 100 કીર્તનો બોલે ત્યારે થાય. અત્યારે તો સમાજ ભણેલો છે બહુ. આજે ચારે બાજુ જુઓ તો નિરક્ષર કોઈ નહીં હોય. અત્યારે બહુ ભણેલા છે. દીકરી દીકરાઓ બધા ભણેલા છે. લગભગ લોકો અભ્યાસી હોય છે. અને તે ઉપરાંત અભ્યાસી છે અને મોબાઈલ દરેકને છે. અત્યારે તો કેટલું સુગમ સમય મળ્યો. દરેકની પાસે મોબાઈલ છે. મોબાઈલમાં કથા નથી આવતી. મોબાઈલમાં કથા કેવી સરસ સરસ સંતો મૂકે છે. ત્યારે તો એ કથા આપણે મનન ના થાય? એ કથા સાંભળીને મનન થાય? પણ જો હરામ જો કથા કોઈ સાંભળતું હોય, બીજા પિક્ચરો જોયા કરે, બીજા તાલેવાલ જોયા કરે, પણ આ કોઈ સાંભળતું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઇતિ હોય.